નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટીઝ લગતી હેડલાઇન્સ પર। રેટ સીમાં વધતા તણાવ વચ્ચે ક્રૂડમાં આવ્યો સતત ચોથા સત્રમાં ઘટાડો, ભાવ $1થી વધુ ઘટીને $76 નીચે સરક્યો। બીજી તરફ સોનાની ચમક પડી ઝાંખી। એફઓએમસીની મિનિટ્સ પહેલા સોના ચાંદીમાં સ્થિર કારોબાર, કોમેક્સ ઉપર સોનું $2064 સ્તરની પાસે રહ્યું। ચાંદીમાં પણ રેન્જ બાઉન્ડ કામકાજ, ડોલર ઇન્ડેક્સમાં નીચલા સ્તરેથી ફરી રિકવરી આવતા બુલિયન પર અસર। કઠોળની આયાત 6 વર્ષના ટોચે પહોંચવાની સંભાવના, ચાલુ વર્ષે 30 લાખ ટનની આયાત થવાનો અંદાજ। ઉત્પાદન વિસ્તારોમાં ઓછા વરસાદથી ખાતને કારણે આયાત વધી શકે। યુએસમાં માર્ચથી શરૂ થતી નવી સિઝનમાં કપાસનું વાવેતર 0.5% ઘટવાનો અંદાજ। ચાલુ વર્ષે અમેરિકામાં 12% ઘટ્યું હતું કપાસનું વાવેતર। સોયાબીન પર ફોકસ, 2023માં કિંમતો 15% ઘટી, બ્રાઝિલમાં રેકોર્ડ ઉત્પાદનની આશાએ કિંમતો પર અસર। શરૂઆતી કારોબારની આપણે વાત કરીએ, પહેલાં રૂપિયાથી આપણે ચર્ચાની શરૂઆત કરીશું। તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો મજબૂત થઈને 83.32 પ્રતિ ડોલરની સામે 83.30 ઉપર ખુલતો દેખાયો અને ત્યારબાદ પણ આપણે લગભગ એ જ સ્તરો પર 83.31ની આસપાસ અત્યારે કારોબાર જોઈ રહ્યા છે। ડોલર ઇન્ડેક્સ પર નજર કરીએ, 102 સુધી આપણને ડોલર ઇન્ડેક્સ દેખાઈ રહ્યો છે। તો ડોલર ઇન્ડેક્સને પણ આપણે 102 ઉપર જોઈ રહ્યા છે। હવે વધુ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ। ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર। ભાવિકજી, હવે એફઓએમસીની મિનિટ્સની આપણે રાહ જોઈ રહ્યા છે, તો કઈ રીતની ઇમ્પેક્ટ એની ડોલર ઇન્ડેક્સ ઉપર આવી શકે છે કે નહીં, કઈ રીતે આપ જોઈ રહ્યા છો? ઓર હવે આપણે કરન્સીની ચાલ ઉપર કયા સંકેતોની ખાસ આપણે અસર રહેશે એવું આપને લાગી રહ્યું છે? કઈ રીતનું USD INRમાં આપણે ટ્રેડ લઈ શકીએ? ગુડ મોર્નિંગ ઝરણાજી। યસ, જેમ આજે તમે કીધું કે આજે 12:30 યુએસડીની જે લાસ્ટ એફએમસીની મીટિંગ્સ હતી એનું મિનિટ્સ પબ્લિશ થવાની છે અને થોડીક ઓફકોર્સ અસર આવશે, કારણ કે લાસ્ટ ટાઈમ પહેલી વાર ગયા વર્ષમાં જે યુએસ ફેડ છે એમને થોડુંક ડોવિશ ટોન આપ્યું હતું અને એ લોકોએ દર્શાવ્યું હતું કે 2024માં એ લોકો રેટ કટ કરશે। એટલે આઈ થિંક કેટલા મેમ્બર્સ એમાં જે મિનિટ્સમાં કેટલા મેમ્બર્સ તૈયાર છે રેટ કટ કરવા માટે, એ જે બહાર આવશે એના ઉપર ખાસ કરીને ડોલરની અસર જરૂરથી પડશે। તો આઈ થિંક જો મોસ્ટ ઓફ ધ મેમ્બર્સ માની રહ્યા છે કે નેક્સ્ટ યરમાં રેટ કટ થઈ શકે છે એઝ અર્લી એઝ માર્ચ, તો મે બી ડોલર ઇન્ડેક્સ આપણને થોડોક વીક થતો દેખાઈ રહ્યો છે। હાલ અત્યારે જોઈએ તો ડોલરમાં થોડી રિકવરી આવી છે, કારણ કે ગઈકાલે યુરોપના અને યુએસના જે પીએમઆઈ ડેટા આવ્યા એ વીક આવ્યા છે, એટલે એ લોકોની કરન્સી વીક થઈ છે, એટલે કમ્પેરેટિવલી ડોલર સ્ટ્રોંગ થયો છે। અને સાથે સાથે આપણે જોઈએ તો યુએસ યુએન જે છે, ચાઇનીઝ યુએન, એ પણ 2 દિવસથી સતત વીક થઈ રહી છે અને રૂપિયો યુઝ્યુઅલી યુએનને જ ફોલો કરી રહ્યો છે, એટલે એના લીધે આપણે પણ જોઈ રહ્યા છે કે 2 દિવસથી રૂપિયો પણ થોડોક વીક થઈ રહ્યો છે। હાલાકી અત્યારના ફૂલ વોલ્યુમ નથી, કારણ કે હજી હોલિડે સિઝન્સથી એફઆઈ જે જોઈએ છે એટલું અત્યારના પાર્ટિસિપેશન છે નહીં, એટલે આઈ થિંક આ વીક એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ રહેશે। નેક્સ્ટ વીકથી આપણને ફૂલ વોલ્યુમ જોવા મળશે, બટ હજી પણ સપોર્ટ જોઈએ તો 83.10થી 83ની આસપાસ દેખાઈ રહ્યો છે અને રેઝિસ્ટન્સ જોઈએ તો 83.50થી 83.60 સુધી દેખાઈ રહ્યો છે। આઈ થિંક ઓવરઓલ આજના દિવસમાં મને લાગે છે કે થોડુંક વીકનેસ રૂપિયામાં જરૂરથી દેખાશે, કારણ કે હજી પણ ચાઇનીઝ કરન્સી વીક છે। તો આજે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી જ રાખવી જોઈએ કે જ્યાં અરાઉન્ડ 83.35ની આસપાસ હું બાયને રિકમેન્ડેશન આપીશ, 83.50ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 83.25નો। અને ખાસ કરીને આ શુક્રવાર પણ નોન ફાર્મ પેરોલના ડેટા છે, તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે। જો ડેટા વીક આવ્યા છે તો મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં થોડીક વીકનેસ આવશે અને રૂપિયો મજબૂત થશે। અધરવાઇઝ આ વીક 83.10થી 83.50ની રેન્જ જ દેખાઈ રહી છે રૂપિયામાં। ઓકે, તો હવે આપણી નજર એફઓએમસીની મિનિટ્સ ઉપર છે અને જે શુક્રવારે આવનારા નોન ફાર્મ પેરોલના ડેટા છે એના ઉપર બનેલી લાગી રહી છે અને એની અસર આપણને આ ડોલર ઇન્ડેક્સ ઉપર આવતી દેખાઈ રહી છે। આજના માટે તમારે 52 ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવાની છે। 83.30ની આસપાસ તમે ખરીદી કરીને ચાલો, ટાર્ગેટ 83.50 અને 83.25નો સ્ટોપ લોસ રાખો, તો USD INR માટે ખરીદી તરફ રહેવાની સલાહ। હવે સોનાની વાત કરી લઈએ તો એફઓએમસીની મિનિટ્સ પહેલાં સોનામાં સ્થિર કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં કોમેક્સ ઉપર ભાવ $2064 સ્તરની ઉપર પહોંચતા આપણને દેખાઈ રહ્યા છે। સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થતું જોવા મળી રહ્યું છે। 63,319ના સ્તર આપણે સ્થાનિક બજારમાં જોઈ શકીએ છીએ।
જે રીતે આપણે વાત કરી હવે આજે સાંજે આવનાર એફઓએમસીની મિનિટ્સ પર બજારની નજર બનેલી છે કારણ કે એફઓએમસી મિનિટ્સ પરથી સેન્ટ્રલ બેન્કોની આવનાર પોલિસીનું અનુમાન લગાવવામાં આવશે. કઈ રીતે આપ ભાવિકજી સોનાને જોઈ રહ્યા છો, કયા લેવલ્સ દેખાઈ શકે અને આજના દિવસે શું એક નાની રેન્જમાં રહીશું? યસ, આઈ થિંક આજના દિવસમાં આપણે જોઈએ તો ખાલી ઇવનિંગમાં જ મેજર ટ્રિગર છે એફઓએમસીની અને યુએસના આઈએસએમ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના ડેટા છે. ઓલ્ધો આઈ થિંક બધાની નજર મિનિટ્સ પર જ રહેશે. એટલે આઈ થિંક એની પહેલા આપણને એક સીમિત દાયરામાં જ કામ કરવામાં જોવા મળી શકે છે. ઓવરઓલ ગઈકાલે આપણે જોયું હતું કે થોડોક ક્રૂડમાં પણ વીકનેસ આવી હતી અને ડોલર ઇન્ડેક્સમાં સ્ટ્રેન્થ આવી હતી. એટલે થોડુંક ગોલ્ડ તરફથી બાઇંગ ઇન્ટરેસ્ટ ઓછું થઈ રહ્યું છે. બટ હજી પણ આઈ થિંક જ્યાં સુધી એમસેક્સમાં 63,000 બ્રેક નથી કરતો, કાં તો ઇન્ટરનેશનલમાં 2040ની નીચે નથી જતો, ત્યાં સુધી આઈ થિંક બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં પણ મને લાગી રહ્યું છે કે 63,100 થી 63,500ની રેન્જમાં ટ્રેડ કરશે સોનું. અને જો ડિપ મળે છે અરાઉન્ડ 63,200ની આસપાસ, તો હું લોંગને જ રિકમેન્ડેશન આપીશ 63,500ના ટાર્ગેટથી. અને સ્ટોપ લોસ રાખી શકાય 63,100નો. તો સોનું આજે લાગે છે સીમિત દાયરામાં રહેશે, બટ હજી પણ અંડરલાઇન ટોન બુલિશ છે, તો બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. ઓકે, તો સોનામાં પણ આજે આપણને ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક સીમિત રેન્જની અંદર આજે કારોબાર રહી શકે છે, પરંતુ ખરીદારી તરફ રહી શકો છો તો 63,200ની આસપાસ ખરીદારી કરીને તમે ચાલી શકો છો 63,500ના ટાર્ગેટ માટે. તો આ એક ખાસ સલાહ તમારા માટે અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. અને જો આપણે યરલી વ્યૂ લેવો હોય સોનાને માટે, તો તમે કઈ રીતનું એક આઉટલુક જોઈ રહ્યા છો સોનાને માટે ભાવિકજી? આઈ થિંક યરલી વ્યૂ જોઈએ તો મને લાગે છે કે સોનું એટલીસ્ટ ઇન્ટરનેશનલમાં અને એમસીએક્સમાં બેઉમાં ઓલ ટાઈમ હાઈ 2024માં જરૂરથી બનાવશે. કારણ કે ફેડ રેટ કટ તો કરવાની છે, આઈધર માર્ચમાં કે મે કે જૂનમાં. અને હિસ્ટોરિકલી આપણે જોયું છે કે જ્યારે પણ ફેડ મની પોલિસી ઇઝ કરી રહ્યું છે, રેટ કટ કરે છે, ત્યારે સોનામાં એટલીસ્ટ મિનિમમ આપણે એક વર્ષમાં જોઈએ તો 12% થી 15%નું એક રિટર્ન જોવા મળી રહ્યું છે. હું પણ એક્સપેક્ટ કરી રહ્યો છું કે એટલીસ્ટ આ વર્ષમાં સોનું જોઈએ તો 67,000 થી 68,000 સુધીનું એક લેવલ જોવા મળી શકે છે. કન્સિક્યુટિવલી 10% થી 12%નું. તો મને લાગે છે કે એટલીસ્ટ સોનું ચાંદીમાં ખાસ કરીને સોનું 2024 માટે ઘણું જ સારું રિટર્ન આપી શકે છે. ઓકે, તો 2024 માટે સોનું તમને એક સારું રિટર્ન આપી શકે છે. આપણે આશા રાખી રહ્યા છીએ 67,000 68,000 સુધીના આપણે અહીંયા આગળથી લેવલ્સ જોઈ શકીએ છીએ. તો હવે આપણે વાત કરી લઈએ ચાંદીની. તો ચાંદીમાં પણ રેન્જ બાઉન્ડ કારોબાર છે, જ્યાં સ્થાનિક બજારમાં 74,115ના સ્તરની આસપાસ કારોબાર થતા દેખાઈ રહ્યો છે. હાલ આપણે જોઈએ તો 74,021ના સ્તર પર કારોબાર, અને વૈશ્વિક બજારમાં 23.64ની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ભાવિકજી, ચાંદીને કઈ રીતે જોવી જોઈએ આ લેવલ્સથી? ચાંદીમાં હજી પણ વીક જ દેખાઈ રહી છે. ઇનફેક્ટ ગોલ્ડ સિલ્વર રેશિયો આપણે જોઈએ તે અરાઉન્ડ 86 છે, જે 11% ઉપર છે. લોએસ્ટ પોઈન્ટ આપણે 2023નું જોઈએ. અને 80 ઉપર જ્યારે પણ ગોલ્ડ સિલ્વરનો રેશિયો આવે છે, ધેટ મીન્સ કે ચાંદી જે છે અંડર પરફોર્મ કરી રહી છે. આઈ થિંક 82ની નીચે જો આ રેશિયો જાય તો જ મને લાગશે કે ચાંદી થોડું આઉટ પરફોર્મ કરી રહ્યું છે. અને પ્લસ અત્યારના જોઈએ તો કોઈ રીઝન પણ નથી મેજર ચાંદીમાં કોઈ તેજી થવાનું, કારણ કે યુઝ્યુઅલી આપણને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે. અને ગઈકાલે જે મેન્યુફેક્ચરિંગ પીએમઆઈના ડેટા આવ્યા છે યુરોપના, એ વીક આવ્યા છે, યુએસના પણ વીક આવ્યા છે, અને આપણે સન્ડે ચાઇનાના પણ જોયા તો એ પણ વીક આવ્યા છે. એટલે આ ધારણામાં મને નથી લાગતું કે મેજર કોઈ આપણને અપસાઇડ મૂવમેન્ટ જોવા મળી શકે ચાંદીમાં. આઈ થિંક ચાંદી હજી પણ સેલ ઓન રાઇઝની રણનીતિ જ રાખવી જોઈએ. અને આજના દિવસમાં પણ આપણે જોઈ રહ્યા છે કે ચાંદી ગોલ્ડ કરતાં થોડુંક વીક છે. તો સિલ્વર હું સેલની રિકમેન્ડેશન આપીશ 74,300ની આસપાસ. 73,800ના ટાર્ગેટથી, અને સ્ટોપ લોસ રાખી શકાય 74,500નો. હવે આપણે બેઝ મેટલ્સની વાત કરી લઈએ. તો બેઝ મેટલ્સ તરફથી આજે પણ મિશ્ર સંકેતો મળ્યા, જ્યાં શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં તમામ મેટલ્સની અંદર નરમાશ જોવા મળી. પણ આપણે જો જોઈએ ચાઇનાના પીએમઆઈ આંકડાઓને જોતા ચાઇનીઝ સરકાર વધુ રાહત પેકેજની ઘોષણા કરે એવી આશાએ ઝિંકની કિંમતોમાં તેજી રહી, જ્યારે ડિસેમ્બરમાં સારી તેજી આવ્યા બાદ એલએમઈ પર કોપરની અંદર નફા વસૂલી દેખાઈ રહી છે. ભાવિકજી, મેટલ્સને તમે અહીંયા આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતે આપણે એલએમઈ પર જોઈ રહ્યા છે, કોપરમાં એક નફા વસૂલી છે અને ઝિંકમાં 7 મહિનાના ઉપલા સ્તર બનતા દેખાઈ રહ્યા છે. તો આપણે કઈ રીતે આપણા બજારમાં જોવી જોઈએ મેટલ્સને? આઈ થિંક આજે આપણે જોઈએ તો ઓવર ધ બોર્ડ બેઝ મેટલ્સમાં થોડોક નેગેટિવ દેખાઈ રહ્યો છે. અને આઈ થિંક બે કારણ છે. એક તો આપણે જોયું કે
જે પીએમઆઈ નંબર આવ્યા છે યુરોપના છે, યુએસના છે, ચાઇનાના છે, એ વીક આવ્યા છે અને બીજું આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ છે એમાં પણ મજબૂતી આવી છે. આઈ થિંક આ 2 ફેક્ટર્સના લીધે આપણને વેચાવલી બેઝ મેટલ્સમાં જઈ છે. ઓલ્ધો મને લાગે છે કે અહીંથી ફોલ મે બી થોડોક લિમિટેડ જરૂરથી રહેશે. કારણ કે માર્કેટમાં આશા છે કે ચાઇના તરફથી કોઈ પણ રાહત પેકેજ જરૂરથી એટલીસ્ટ પ્રોપર્ટી માર્કેટને અને ફાઇનાન્શિયલ માર્કેટને બૂસ્ટ કરવા માટે કંઈક સ્ટિમ્યુલસ જરૂરથી આપશે. ઓલ્ધો મને લાગતું નથી કે આ સ્ટિમ્યુલસ કોઈ મેજર હોય કારણ કે ત્યાં હજી પણ એ લોકોને ફાઇનાન્શિયલ કન્સર્ન્સ ને ડેટ તો છે જ. બટ એટલીસ્ટ કોઈ પણ ન્યૂઝ આવશે તો આપણને થોડો બહોત રાહત જોવા મળશે. બટ આજના દિવસમાં હજી પણ જે ગઈકાલના આંકડા આવ્યા છે એ રીતે મને લાગે છે કે વીકનેસ જે છે એ થોડું કન્ટિન્યુડ રહેશે. ખાસ કરીને કોપરની વાત કરીએ તો કોપરમાં 732 ની આસપાસ હું શોર્ટને રિકમેન્ડેશન આપીશ. 726 ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 735 નો. એની સાથે સાથે ઝિંક પણ આપણે જોઈએ તો છેલ્લા સારા 1 વીકથી 231 નો જે એક સારો સ્ટ્રોંગ સપોર્ટ હતો એ બ્રેક નહોતો કરતો અને હવે બ્રેક કર્યો છે. મને લાગે છે કે આમાં પણ થોડીક નફા વસૂલી આવી શકે છે 227, 226 સુધીની. તો કોપરમાં પણ કરંટ માર્કેટ પ્રાઇસથી જ હું શોર્ટને રિકમેન્ડેશન આપીશ 227 ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 232 નો. ઓકે, તો બેઝ મેટલ્સ પૈકી 2 મેટલ્સની અંદર વેચીને કારોબાર કરવાની સલામતી દેખાઈ રહી છે. કોપર અને ઝિંકમાં વેચીને ચાલો. કોપરને 732 વેચો 726ના ટાર્ગેટ માટે અને સ્ટોપ લોસ 735નો રાખવાનો રહેશે. આ ઉપરાંત ઝિંકમાં પણ વેચીને ચાલવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ઝિંકને હાલના લેવલથી તમે વેચી શકો છો. ટાર્ગેટ 227 અને સ્ટોપ લોસ 232નો રાખો. તો આ બેઝ મેટલ્સ તરફથી એક સલાહ બનતી દેખાઈ રહી છે. હવે આપણે ક્રૂડની વાત કરી લઈએ તો ગઈકાલે ક્રૂડની કિંમતોમાં ભારે ઉતાર ચઢાવ બાદ બ્રેન્ટના ભાવ $76 નીચે રહ્યા તો નાઇમેક્સ ક્રૂડમાં $10ની પાસે કારોબાર જોવા મળ્યો. ઈરાન દ્વારા રેડ સીમાં વોરશિપ ડિપ્લોય કરવાના સમાચાર બાદ કિંમતોમાં દબાણ બન્યું. જો કે ટ્રેડરોને સપ્લાયના વિક્ષેપની કોઈ શક્યતા નથી દેખાતી એટલે કિંમતોમાં વધઘટ જોવા મળી રહ્યું છે. આ સાથે જ બજારની નજર ફેબ્રુઆરીમાં થનારી ઓપેક પ્લસની બેઠક ઉપર પર બનેલી છે. ભાવિકજી, આપ કઈ રીતે ક્રૂડને અહીં આગળથી જોઈ રહ્યા છો? કારણ કે ક્રૂડ ખાસું એવું વોલેટાઇલ એક અપડેટ જે આપણને રેડ સીને લઈને આવતી જોવા મળે છે એના હિસાબે આપણે ક્રૂડની કિંમતોની અંદર ઉતાર ચઢાવ આવતા જોઈ રહ્યા છે. તો કઈ રીતની આપણે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ, કયા મુદ્દાઓ પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ, આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે? આઈ થિંક આગળ જતાં પણ મને લાગે છે કે ક્રૂડમાં વોલેટાઇલ સેશન જ રહેશે. કારણ કે કોઈ પણ એટેક રેડ સીમાં થશે હુથીઝ તરફથી કે યેમેન તરફથી નજીકથી કોઈ પણ શિપિંગ કન્ટેનર કે ઓઇલ કાર્ગો ઉપર તો મને લાગે છે કે પ્રાઇસીસમાં ફરીથી જમ્પ જોવા મળી શકે છે. હાલ અત્યારના માર્કેટ જોઈ રહ્યા છે કે થોડુંક રેડ સીમાં અત્યારે સ્ટેબલ છે. 2-3 શિપિંગ જે કંપનીઝ જે લોકો પહેલા કીધું હતું કે અમે ત્યાંથી નહીં જઈએ. હવે એ લોકોએ ફરીથી સ્ટાર્ટ કરી દીધું છે. એટલે લોકોને લાગી રહ્યું છે કે સપ્લાય છે એ ડિસ્ટર્બ નહીં થઈ શકે. પ્લસ ઓવરઓલ આ હિસ્ટોરિકલી લાસ્ટ ક્વાર્ટર ડિમાન્ડ તરફથી આઈ થિંક વીક જ હોય છે. એટલે એ પણ એક ફેક્ટરના લીધે આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડમાં થોડું દબાણ છે. ઓવરઓલ આઈ થિંક મને લાગે છે કે ક્રૂડમાં હજી પણ થોડુંક દબાણ બની શકે છે. અનલેસ એન્ડ અન્ટિલ કે કોઈ ફરીથી મેજર એટેક રેડ સીમાં થાય તો જ આઈ થિંક કોઈક ઉછાળો જોવા મળી શકે છે. અધરવાઇઝ આ જે દબાણ છે એ 5850 થી 5800 સુધી કન્ટિન્યુ રહેશે એવું લાગી રહ્યું છે. કારણ કે ડિમાન્ડ અત્યારના બહુ વીક છે અને સપ્લાય આપણે જોઈ રહ્યો તો એમ્પલ છે. તો ક્રૂડમાં હું 5900ની આસપાસ હું શોર્ટને જ રિકમેન્ડેશન આપીશ 5800ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 5960નો. ઓકે, તો ક્રૂડમાં પણ અહીં આગળથી શોર્ટ તરફ રહેવાની સલાહ અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. ત્યારે જ જો યરલી આપણે ક્રૂડનું આઉટલુક જોવું હોય તો યરલી તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે ડિમાન્ડને લઈને ખાસા એવા કન્સર્ન છે અને જો મજબૂતી તરફના પરિબળો જોઈએ તો આ બધી રેડ સી જેવી અને જે જીઓપોલિટિકલ ટેન્શન્સ છે એની આપણે એક જોઈ રહ્યા છે. તો તમામને જોતા કઈ રીતે આપણે યરમાં આપણે કઈ રીતે જોઈ શકીશું ક્રૂડને? આઈ થિંક યર એન્ડમાં પણ મેજર કોઈ ઉપર નથી દેખાતું. આઈ થિંક બ્રેન્ટ 85 થી $86 આસપાસ જ દેખાય છે. કારણ કે 2023માં આપણે જોઈએ તો એક્સ્ટ્રાઓર્ડિનરી જીઓપોલિટિકલ કન્સર્ન્સ હતા કે જ્યાં ઇઝરાયલ અને હમાસનો યુદ્ધ થયો. એના પછી પણ મિડલ ઈસ્ટનો કોન્ફ્લિક્ટ આપણે જોઈ રહ્યા છે રેડ સીમાં. તે છતાં પણ આપણે જોયું કે પ્રાઇસીસ જે છે એ વધ્યા નથી અને પ્લસ જો 88 કે 90 ઉપર જશે
તો યુએસ નું ઇલેક્શન યર છે તો એ લોકો માટે પણ તકલીફ થવાની છે અને પ્લસ ચાઇના જે અત્યારની ઇકોનોમી વીક છે તો 88 ઉપર જો એ લોકો બ્રેન્ટ ક્રૂડ જાય છે તો એ લોકોની ઇકોનોમીને પણ તકલીફ થવાની છે. એટલે આઈ થિંક યુએસ શેલ પ્રોડક્શન આપણે જોઈએ કે ઓલ ટાઈમ હાઈની આસપાસ છે એટલે એ લોકો નહીં કરવા દે. ઘણી બધી મેજર ઇકોનોમીઝની આ વખતે ઇલેક્શન છે એટલે બધાને ઈચ્છા છે કે જે ક્રૂડના પ્રાઇસીસ જે છે એ લો જ રહેશે અને મને લાગી રહ્યું છે કે ઓપેક પ્લસ પણ આગળ $90 ઉપર સસ્ટેન નહીં કરવા દે. તો ડિસ્પાઇટ 2023માં આટલો હેવી જીઓપોલિટિકલ કન્સર્ન્સના આપણે કોઈ મેજર અપસાઇડ જોવા નથી મળ્યું. તો મને લાગે છે કે એટલીસ્ટ 2024માં પણ $86 થી $88 સુધીનું જ મને લાગી રહ્યું છે કે એવરેજ પ્રાઇસ ક્લોઝ રહેશે અને ક્રૂડમાં મોટી એટલીસ્ટ તેજી જોવા નહીં મળી શકે. ઓકે, તો આખા વર્ષમાં પણ $86 આસપાસ આપણે ક્રૂડનો કારોબાર જોઈ શકીશું. નેચરલ ગેસ તરફ આપણે આગળ વધીએ તો નેચરલ ગેસમાં ગઈકાલની તેજી જળવાતા સ્થાનિક બજારમાં 1% મજબૂતી સાથે 215ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. નેચરલ ગેસ પર આપનો વ્યૂ, ભાવિકજી? નેચરલ ગેસમાં અત્યારના થોડુંક વેધર ફોરકાસ્ટ જે બતાવી રહ્યું છે કે જાન્યુઆરી સ્લાઇટ ઠંડી રહેશે એટલે આપણે પ્રાઇસીસમાં થોડોક ઉછાળો જોવા મળ્યું છે. નેચરલ ગેસમાં કરંટ માર્કેટ પ્રાઇસીસ હું લોંગને રિકમેન્ડેશન આપીશ 221ના ટાર્ગેટથી અને નીચે સ્ટોપ લોસ રાખી શકાય 212નો અને અપસાઇડ મને 220-221 સુધીની દેખાઈ રહી છે. પણ મેજર અપસાઇડ નથી દેખાતી બટ વેધર ફોરકાસ્ટ થોડુંક ઠંડી કહે છે એટલે અહીંયાથી 1 થી 2% તેજી જોવા મળી શકે છે. ઓકે, તો 1 થી 2% તેજીની આપણે અહીંયા આગળથી આશા રાખી રહ્યા છીએ નેચરલ ગેસની અંદર. તો આપણે નેચરલ ગેસ ઉપર પણ ખરીદારી કરીને ચાલી શકીએ છીએ 221ના ટાર્ગેટ માટે. હવે આપણે એગ્રી કોમોડિટીના કારોબાર પર નજર કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ગુવાર પેકમાં આશરે 1% જેટલી નરમાશ જોવા મળી તો મસાલા પેકમાં પણ મંદી સાથેનો કારોબાર યથાવત રહ્યો. સાથે જ કપાસિયા ખોળમાં પણ 5%થી વધુની નરમાશ રહી જ્યારે એરંડામાં પણ ફ્લેટ ટુ નેગેટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત આજે આપણે જે ખાસ કરીને જોઈ રહ્યા છે પામ ઓઇલની અંદર આપણે દબાણ જોઈ રહ્યા છે 3 મહિનાના નીચલા સ્તર ઉપર પામ ઓઇલ પહોંચતું દેખાઈ રહ્યું છે. આના ઉપર ભાવિકજી આપણે પહેલાં વાત કરી લઈએ કઈ રીતે તમે જોઈ રહ્યા છો પામ ઓઇલની અંદર અહીંયા આગળથી 3 મહિનાના નીચલા સ્તર બની રહ્યા છે. મલેશિયાના એક્સપોર્ટમાં પણ ઘટાડો આવી રહ્યો છે તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આઈ થિંક મને લાગી રહ્યું છે કે અહીંયાથી પ્રાઇસીસ થોડાક સ્ટેબલ થવા જોઈએ ઓલ્ધો બહુ મેજર્સ નથી દેખાઈ રહ્યું કારણ કે આપણે અત્યારે ઇમ્પોર્ટ સારું એવું કરી રહ્યા છે અને સરકાર કોઈ ઇમ્પોર્ટ ડ્યુટી નથી લગાવી રહી. આઈ થિંક ઇમ્પોર્ટ ડ્યુટી જો લગાવશે તો જ એટલીસ્ટ પ્રાઇસીસમાં મને લાગે છે કે થોડોક ઉછાળો જોવા મળશે. બટ અત્યારના જે રીતે આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ એ રીતે મને લાગી રહ્યું છે કે પ્રાઇસીસ હજી પણ નીચે આવી શકે છે. બટ 1 થી 2%નું જ મને લાગે છે કે કરેક્શન થઈ શકે છે ને એના પછી પ્રાઇસીસ થોડુંક સ્ટેબલ થઈ શકે છે. ઓકે, તો અહીં આગળથી આપણે પામ ઓઇલની કિંમતોની વાત કરી છે અને સાથે જ સોયાબીનની કિંમતો પણ બીજા મહિને આપણને ઘટતી દેખાઈ રહી છે અને યુએસમાં $1280 નીચે કિંમતો આવતી દેખાઈ રહી છે. આના ઉપર આપનો કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે, ભાવિકજી? આઈ થિંક સોયાબીનમાં મને લાગે છે કે 4700 થી 4650 સુધીનું લેવલ આવી શકે છે કારણ કે આપણે જોયું છે આ વખતે યુએસમાં ડિમાન્ડ ઓછી છે, બ્રાઝિલમાં જોઈએ તો આઉટપુટ વધારે છે. આ બે ફેક્ટર્સના લીધે આપણે ઇનફેક્ટ અહીંયા લોકલ પણ જોઈએ તો લોકલ ડિમાન્ડ પણ ઓછી જ છે. એટલે આ બધું જોતા મને નથી લાગતું કે સોયાબીનમાં કે રિફાઇનિંગ ઓઇલમાં કોઈ મેજર તેજી જોવા મળે. અત્યારના સ્પોટ પ્રાઇસ આપણે અરાઉન્ડ 4900ની આસપાસ છે તો મને લાગે છે કે આ 4700 સુધી પણ આવી શકે છે. તો હજી પણ મંદી દેખાઈ રહી છે સોયાબીનમાં. ઓકે, અને સાથે જ ભાવિકજી આપણી એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝમાંથી આજના માટે આપની કઈ પીક બની રહી છે? આઈ થિંક જીરું મને સારું દેખાઈ રહ્યું છે. ખાસું આપણે કરેક્શન જોવા મળી રહ્યું છે અને આજના દિવસમાં આઈ થિંક જીરું ગઈકાલનો એક જોયું હતું તો ક્લોઝિંગ પ્લસ આવ્યું હતું ને આજે પણ જોઈ રહ્યા છે કે ક્લોઝિંગ પ્લસ છે. ઇનફેક્ટ ઉપર સર્કિટ લઈ ગઈ છે તો નીચે જો 30,000ની આસપાસ જો ઓપન થાય છે તો 28,700ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 31,000ના ટાર્ગેટ. તો આજે બધા મસાલા પેકમાં મને જીરું થોડું તેજી દેખાઈ રહ્યું છે. શોર્ટ કવરિંગ આવી શકે છે અહીંયા. ઓકે, તો જીરા ઉપર ખાસ ફોકસ રાખો. આ સલાહ અહીંયા આગળથી એગ્રી કોમોડિટીઝમાંથી બનતી દેખાઈ રહી છે અને ત્યારે જ ભાવિકજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહેજો. પણ જતાં હું આપને ખાસ યાદ કરાવી દઉં કે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સઅપ ચેનલ ઉપર જાણી શકો છો તમારી માતૃભાષા ગુજરાતીમાં. અને આ માટે તમારે સ્ક્રીન પરના QR કોડને સ્કેન કરવાનો રહેશે.